નમસ્કાર દર્શકો આજે આપણે દાનબાપુના દર્શન કરવાના છે. દાનબાપુનું ગામ સલાળામાં આપણે દાનબાપુની જગ્યામાં આવી ગયા છીએ મિત્રો. તો આજે આપણે દર્શન કરીશું દાનબાપુના, ઠાકરના દર્શન કરીશું ને હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. જય હનુમાનજી મહારાજ ને પહેલાં જગ્યામાં આટો મારી લઈએ. જય ગણપતિ દાદા ગણેશાય નમઃ. હંમેશા ગણપતિ દાદા આગેવાન હોય છે, તો ગણપતિ દાદાના આપણે દર્શન કરી લઈએ. પછી આપણે ઠાકરના દર્શન કરીએ, પછી આપણે દાનબાપુના પણ દર્શન કરીએ. મિત્રો જય હનુમાનજી મહારાજ. મિત્રો તમે ચેનલ પર નવા હો ને ભગવાનને માનતા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો જઈએ આપણે ઠાકરના દર્શન કરવા. જય કાળિયા ઠાકર. કૃષ્ણ પરમાત્મા એ જ પરમાત્મા કહેવાય છે, હાસા ભગવાન, જેને આપણે જે તન મન ધનથી આપણે માનતા હોઈએ છીએ એમને કૃષ્ણ પરમાત્મા, જે કાળિયા ઠાકર જે કહેવાય છે, એ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લઈએ. જય કાળિયા ઠાકર. મિત્રો આવા દર્શન દુર્લભ દર્શન હોય છે, કેમ કે જ્યાં સંતો થઈ ગયા હોય છે ત્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય છે. તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને આપણે આગળ જઈએ. અહીંયા દાનબાપુનું સ્થાન છે. જય દાનબાપુ. સંતોના દર્શન દુર્લભ હોય છે ને ભગવાનના પણ દર્શન દુર્લભ હોય છે. તો મિત્રો આ દાનબાપુની જગ્યા સલાળા, અમરેલી જિલ્લામાં આવેલી સલાળા ગામમાં દાનબાપુનું ગામમાં જ આશ્રમ છે. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો ખૂબ જ દુર્લભ દર્શન હોય છે, કેમ કે જ્યાં સંતોના પગ પડ્યા હોય એ ભૂમિ જ પાવન હોય છે. તો એ ભૂમિના દર્શન કરવા જ ખૂબ જ અગત્યના હોય છે. તો મિત્રો આપણે ભગવાન ભોળિયાનાથના પણ અહીંયા મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. ને દાનબાપુની જ્યાં જગ્યા છે, દાનબાપુનું સ્થાન છે, ત્યાં બધી વસ્તુ મેકવામાં આવી છે, એના પણ આપણે જોઈ લઈએ. મિત્રો જે ભગવાનના શરણ પડ્યા હોય એ ભૂમિ હંમેશા આદરણીય હોય છે. તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું અહીં બિરાજમાન છે. આ જગ્યા દાનબાપુની જગ્યા જ ખૂબ જ લૌકિક જગ્યા છે. આ વીર બાવાવાળાનું બખ્તર પણ છે ને અહીંયા કંઈક જૂની વસ્તુઓ પડી છે જેની આપણને ખબર પણ ના હોય છે. પણ આપણે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તો આ વીર બાવાવાળાનું બખ્તર છે. મિત્રો દાનબાપુના દર્શન કરી ને આપણે હવે જગ્યામાં અંદર અન્ય ઘણી વસ્તુ છે એના દર્શન કરીશું. અહીંયા ગરુડજીની પણ સ્ટેચ્યુ પણ મેકવામાં આવ્યું છે, જે ભગવાન વિષ્ણુનું વાહન કહેવાય છે ગરુડજી. તો ગરુડજીના દર્શન કરી અને હવે આપણે અહીંયા ગાય માતા પણ એક સ્ટેચ્યુ મેકવામાં આવ્યું છે, ગાય માતાના પણ દર્શન કરી લઈએ. પછી આપણે આગળની તરફ જઈશું. તો મિત્રો સલાળા દાનબાપુની જગ્યા અલૌકિક જગ્યા છે. અહીંયા મ્યુઝિયમ પણ છે સલાળા જગ્યામાં. જય દાનબાપુ. આ દાનબાપુનો જૂનો રથ છે, તમે જોઈ રહ્યા છો. આ રથ છે અને અહીંયા અલગ અલગ કંઈક જૂની વસ્તુઓ મેકવામાં આવી છે, એમને પણ તમે જોઈ લેજો. આ ગ્રામોફોન કહેવાય છે, જે પહેલાં લોકો વાંજીતર વગાડતા. તો દર્શકો અહીંયા કંઈક જૂની વસ્તુઓ છે, તમે જોઈ રહ્યા છો. આ વાંજીતર પણ છે, આ રથ પણ છે, અલગ અલગ બગી પણ છે દાનબાપુ વખતની. તો આ જગ્યામાં તમે આવો તો જરૂરથી આ બધી વસ્તુના નિહાળવા જરૂરથી આવજો. મિત્રો આપણે જગ્યાના મહંતો, અહીંના સંતોના પણ દર્શન કરીએ. મિત્રો આ અહીંયા તમે જોઈ રહ્યા છો સામેની સાઈડ ઘંટલી પડી છે. આ ઘંટીમાં અનાજ દળતા દાનબાપુની વખતની ઘંટી છે, બહુ જ મોટી ઘંટી છે. ને તમે આ જગ્યા જોઈ રહ્યા છો, ખૂબ જ વિશાળ જગ્યા છે. ગમે ત્યારે આવો તો તમને અહીંયા પ્રસાદીનો પણ લાભ મળી શકે. બપોર ને સાંજ અહીંયા સારી એવી પ્રસાદીનો પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો અહીંયા ગંગાજળીયો કૂવો છે, ત્યાં પણ આપણે દર્શન કરીએ. જય ભોળાનાથ. તો ગૌમુખમાંથી પાણી પણ પડે છે, તમે વાંચી શકો છો. ગંગાજળીયો કૂવો રાજગોર જ્ઞાતિના શંકાના સમાધાન માટે અહીંયા ગંગાજી ઉમટાવવામાં આવ્યા હતા. તો મિત્રો આ છે સંતોના આશીર્વાદ ને સંતોના
જે સત્કર્યોના કામ. મિત્રો, આ દાનિવધામ અન્નક્ષેત્રે તમે જય ભોળાનાથ, અહીંયા ભોળાનાથનું પણ સુંદર મંદિર છે. આપણે ગીગાનું દિશા સ્થાન. જય ભગવાન. મિત્રો, આપણે વિડીયોમાં જેટલું બની શકે એટલું તમને બતાવી રહ્યો છું. મિત્રો, તમને વિડીયો સારો લાગે તો શેર જરૂરથી કરજો ને પ્લીઝ દાદાને દાનબાપુને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા વિડીયો લાવતો રહું છું. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. જય દાનબાપુ, જય ભોળાનાથ, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ.